નમસ્કાર, કેડીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મેડિકલ પ્લસની સાથે હું છું લવલીન કૌર। મેડિકલ પ્લસમાં અમે રોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે જ્યારે રાજ્યભરમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે વાયરલ કેસોના ઇન્ફેક્શનમાં ઘણો બધો વધારો થઈ રહ્યો છે। જ્યારે હોસ્પિટલોમાં પણ ઓપીડીમાં સંખ્યામાં ઘરખમ વધારો થઈ રહ્યો છે। વાયરલ ઇન્ફેક્શન ચાલુ થાય છે અને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂરિયાત પડતી હોય છે, અને ખાસ કરીને જ્યારે વાયરલ ઇન્ફેક્શન પડતો હોય છે ત્યારે 2 થી 3 દિવસમાં તો જતું રહે છે, પરંતુ હવે નિષ્ણાંતો એવું જણાવી રહ્યા છે કે આ જે વાયરલ ઇન્ફેક્શન છે તે 1 સપ્તાહ સુધી જોવા મળી રહ્યું છે। આંકડાઓ પણ સામે આવ્યા છે। 3200 કાલ સુધીના આંકડા જ્યારે આપણે જોતા હોઈએ છીએ, 3200 જે નવા કેસીસ છે તે સામે આવ્યા છે, અને હજી પણ જે ઠંડી છે તે યથાવત રહેવાની છે આવનારા સમયમાં પણ। અને એના થકી જો આપણે વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનમાં જેટલો ઘરખમ વધારો થઈ રહ્યો છે, કે સૌથી વધારે બાળકોમાં આ સંક્રમણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। ત્યારે જ આ મુદ્દે આજે અમારી સાથે ડૉક્ટર સુનિતા ત્રિવેદી જોડાઈ ગયા છે। અમે એમના જોડેથી પૂછીશું કયા એવા કારણો હોઈ શકે છે અને કઈ રીતે વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે, અને પછી એ છેક ઓપીડીમાં દાખલ થવાનો પણ વારો આવી જતો હોય છે। ડૉક્ટર, સૌ પહેલાં સ્વાગત છે આપણું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। સૌ પહેલાં અમને એવું જણાવો કે વાયરલ ઇન્ફેક્શન થવાનું કારણ શું? કારણ કે હજી ઠંડીમાં ઘરખમ વધારો થયો છે, તે થકી પણ આવું થઈ રહ્યું છે। શિયાળામાં એમ પણ વિન્ટર સિઝન વાયરલ ઇન્ફેક્શન્સ માટે કોમન ઋતુ છે, અને અત્યારે તો ઠંડી બહુ જ વધારે છે। વાયરલ ઇન્ફેક્શન શિયાળામાં વધારે થવાનું કારણ એ કે જે વાયરસ મલ્ટિપ્લિકેશન છે એના માટે વાતાવરણ કે એન્વાયરમેન્ટ વધારે કન્ડ્યુસિવ હોય, એટલે દે આર એબલ ટુ મલ્ટીપ્લાય બેટર ઇન ધીસ સિઝન। પ્લસ આ ટાઈમમાં બહુ જ ઠંડીના લીધે આપણે દરવાજા છે, બારી છે, બધું બંધ રાખતા હોઈએ, કારણ કે બહુ જ ઠંડો પવન આવતો હોય। એના હિસાબે વેન્ટિલેશન રૂમની અંદર ક્રોસ વેન્ટિલેશન કે જે હવા બદલ થવી જોઈએ એટલી થતી નથી। એટલે ખાસ કરીને સ્કૂલોમાં કે જ્યાં બાળકો બધા આપસમાં બહુ બધા ભેગા હોય અને બધું જ બંધ હોય, એટલે એકથી બીજાને ક્રોસ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધારે હોય। એવી જ રીતે ઘરમાં પણ ઘરના સભ્યો હોય એમાંથી કોઈને પણ સાદું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો ઇટ ઇઝ મોર લાઇકલી ટુ સ્પ્રેડ બિકોઝ ઓફ લેક ઓફ વેન્ટિલેશન। એટલે ઘરમાં એકને થાય એટલે પાછળ બીજાને થવાની શક્યતા વધારે છે। બાળકોમાં પણ ખાસ કરીને શું છે કે એમની રોગપ્રતિકારક શક્તિ કે એમની ઇમ્યુનિટી મોટા કરતા પ્રમાણમાં થોડીક ઓછી હોય, બિકોઝ ઇટ ઇઝ ડેવલપિંગ। એટલે એ લોકો બહુ ઇઝીલી કેચ કરી લે, આપણા કરતાં બહુ ઇઝીલી દે આર મોર લાઇકલી ટુ કેચ અને મોર લાઇકલી ટુ સફર। જી બિલકુલ। અને વાયરલ ઇન્ફેક્શનની સાથે સાથે ટાઇફોઇડ, મલેરિયા, ચિકનગુનિયા જેવા પણ જે કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે, અને આ સાથે જ બાળકોમાં સંક્રમણ પહેલાં જોવા મળતું હોય છે। અગેન ઇમ્યુનિટીના હિસાબે જ છે કે દે આર મોર લાઇકલી ટુ કેચ ઇન્ફેક્શન્સ ઓર ગો ઇલ। ઇમ્યુનિટી કેવી વસ્તુ છે કે 2 રીતે ડેવલપ થાય। એક તો માંદા પડીએ એટલે એ વસ્તુની ઇમ્યુનિટી આપણા બોડીમાં આવે, અને યા તો આપણે એનું રસીકરણ જે રોગોની રસી હોય એનો લઈ રાખ્યો હોય તો આપણી અંદર ઇમ્યુનિટી હોય। એટલે નાના બાળકોને ખાસ ઘણીવાર ડોઝ જ ડ્યુ હોય એની પહેલાં જ એ લોકો ઇન્ફેક્શન કેચ કરી શકે। બીજું કે વિન્ટર ઋતુમાં આપણે વી લાઇક ટુ ગો આઉટ, બહુ પ્લેઝન્ટ વાતાવરણ પણ આપણને લાગે, એટલે બહાર ખાવા પીવાનું જેમ વધે તો ટાઇફોઇડ છે કે સાદો કમળો કે હેપેટાઇટિસ એ છે, એ બધા ફૂડ ને વોટરબોર્ન ઇન્ફેક્શન્સ છે। એટલે ખાવામાંથી કાં પાણીમાંથી કન્ટેમિનેશન કે મતલબ ઇન્ફેક્ટેડ હોય તો આપણને લાગી શકે। એટલે જેટલું બહાર ખાવાનું હોય એમાં મોર લાઇકલી કે આ વસ્તુ થઈ શકે। જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જ રસીની આપણે વાત કરતા હોઈએ છીએ તો કઈ પ્રકારની રસી જ્યારે નહીં લીધી હોય ત્યારે આવા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોતા હોય છે, કારણ કે બાળકોની સાથે સાથે વૃદ્ધાઓ અને હવે તો યુવાનોને પણ આ સંક્રમણ જકડી લે છે। રસીમાં આપણે સપોઝ આપણે શરદી ઉધરસની વાત કરીએ તો 2 રસીઓ છે કે જેનાથી આપણે બાળકોને પ્રોટેક્ટ કરી શકીએ છીએ જો ના લીધી હોય તો। એક છે ન્યુમોનિયાની રસી, જે ન્યુમોકોકલ કરીને જંતુ માટે હોય। 70 થી 80% બાળકોના શરદી ઉધરસ કે ન્યુમોનિયાના કેસીસની પાછળ આ રિસ્પોન્સિબલ હોય છે। બીજી સ્વાઇન ફ્લૂની રસી આવે છે। કહેવા માટે સ્વાઇન ફ્લૂની રસી છે, પણ એમાં 4 પ્રકારના ફ્લૂ કવર થાય: સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝા બી એટલે કોમન ફ્લૂ। એટલે એ પણ યરલી 1 ડોઝ લેવો જોઈએ। નાના બાળકોને પહેલી વખતે 2 ડોઝ આવે મંથલી, પછી દર વર્ષે 1 ડોઝ આવે। આ વેક્સિન્સ એકચ્યુઅલી એડલ્ટ્સ માટે પણ લઈ શકાય તેમ છે। આપણને એવું જ લાગે કે વેક્સિનેશન ફક્ત બાળકો માટે છે, પણ આ બંને વેક્સિન એવી છે કે દે આર અપ્રૂવ ફોર એડલ્ટ્સ। કોઈ પણ એજના લોકો એક ફ્લૂ શોટ લઈ શકે પોતાને સ્વાઇન ફ્લૂના સંક્રમણથી બચાવવા માટે, અને ન્યુમોનિયા ઇન્ફેક્શન્સ ખાસ કરીને નાના બાળકો અને ઘરના મોટા જેમની અગેન ઇમ્યુનિટી ઓછી હોય, 50થી મોટી વયના લોકો એક સિંગલ ડોઝ ન્યુમોનિયાની રસીનો લેવો જોઈએ। આપણે ટાઇફોઇડની પણ વાત કરીએ, એટલે ટાઇફોઇડ જે ખાવા પીવાથી થતો રોગ છે એની બહુ જ સારી વેક્સિન આવે છે કે જે જસ્ટ 1 શોર્ટ લાઈફ ટાઈમ હોય છે।
એટલે ટાઇફોઇડની પણ આપણે નાના બાળકોથી લઈને મોટા સુધી કોઈ પણ લઈ શકીએ, એટલે એક જ ડોઝ લેવાનો હોય છે. તો એનાથી બચવા માટે આપણે એની રસી લઈ શકીએ. સાદો કમળો કે હેપેટાઇટિસ જે મેં કીધું કે ફૂડ કે વોટરના કન્ટેમિનેશનથી થઈ શકે, એની પણ રસી આવતી હોય છે. કે આટલા રોગોથી આપણે રસીકરણથી બચી શકીએ છીએ. મલેરિયા કે ચિકનગુનિયાની રસી નથી આવતી. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જ કમળાના કેસોમાં પણ ઘરકામ વધારો થઈ રહ્યો છે. આપણા દર્શક મિત્રોને જણાવો આના પાછળનું કારણ શું હોઈ શકે છે? હેપેટાઇટિસ એ વાયરસ કેવું છે કે કોઈ પણ ફૂડ કે વોટરબોર્ન, એટલે કોઈ એકને થયો હોય એ એના કન્ટેમિનેટેડ કે એના બગડેલા હાથોથી આપણું ખોરાક બનાવે કે પ્રોપર હાઇજીન વગર બનાવે, તો એ એકમાંથી બીજાને પાસ થાય. યા તો હાથ અડવાથી, યા તો ખોરાક બનાવવાવાળાને જ ઇન્ફેક્શન લાગ્યું હોય અને આપણે એવો ખોરાક ખાઈએ તો એ થઈ શકે. એટલે એ ફૂડ કે વોટરબોર્ન ઇલનેસ છે. જનરલી ઘરમાં હાઇજીન ને બધું સારું હોય તો મોસ્ટલી બહારથી જ કસેથી પકડવામાં આવે, યા કોઈ ઘરમાં આપણને મેમ્બરને હોય તો એકબીજાને ટ્રાન્સમિટ કરી શકે. એટલે ફૂડના પ્રેપરેશનમાં ખાસ હાઇજીન રાખવું, બહાર બનતા સુધી ઓછું ખાવું, અને બહાર આપણે ખાવા જઈએ તો ગરમ તાજી બનેલી વસ્તુ વધારે પ્રેફર કરવી. એટલું આપણે કરી શકીએ. અને રસીકરણ, દેટ મચ વી કેન ડુ ફોર પ્રિવેન્શન. જી બિલકુલ, આ સાથે જ શરદી ખાંસીથી શરૂઆત થાય છે, ઉધરસ થતી હોય છે, અને પછી વાયરલ ઇન્ફેક્શન એટલું વધી જાય છે કે જે દવાખાને જવાની ઈચ્છા ને સાથે સાથે જ લોકોને એડમિટ કરવાનો વારો પણ થતો હોય છે. કારણ કે દવા તો લેતા હોઈએ છીએ, પરંતુ છેક એડમિટ થવાનો વારો આવી જાય છે. ડૉક્ટર, આના પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે શરીરમાં જે કઈ કમીઓ હોઈ શકે છે આના પાછળ? ઓકે, જનરલી વાયરલ ઇન્ફેક્શન, જેમ તમે શરૂઆતમાં પણ વાત કરી કે મોટાભાગના વાયરલ ઇન્ફેક્શન સેલ્ફ લિમિટિંગ હોય, એટલે એની મેતે જનરલી 48-72 કલાકમાં પહેલાં કરતાં બહુ બેટર થઈ જાય. પણ અત્યારે અમે એવા જોઈએ છે વાયરસીસ કે જે થોડાક લાંબા ચાલે. શરદી ઉધરસ થાય છે બાળકોને તો સહેલાઈથી મળતી નથી, એનો સમય લે છે. કોઈને અઠવાડિયું તો અમે જનરલી પકડી જ લેતો કે અઠવાડિયું તો થાય પૂરી રીતે મળતા, પણ 10 દિવસ 15 દિવસ બી કોઈ વાર સહેજ ખાંસી ચાલતા જોયેલી છે. હવે વાયરસ જ્યારે આપણને લાગે એટલે બોડીની ઇમ્યુનિટી થોડીક લો થાય, એટલે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એટલે લાગ્યું હોય સાદું વાયરસ, પણ ઇમ્યુનિટી લો થવાના કારણે ઉપરી આપણને એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ લાગી શકે. જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે તો પછી આપણને વધારે સિકનેસ ફીલ થાય કે તાવ તૂટે નહીં, તાવ ચાલુ ને ચાલુ રહે, બાળક ખાવું પીવું છે. બાળકોમાં ખાસ કરીને એડમિટ થવાનો વારો ક્યારે આવે કે જ્યારે ફીવર બ્રેક ના થાય, ઉપરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય, કાં પછી એ લોકો ખાવું પીવું બિલકુલ છોડી દે, કેમ કળતર હોય, દુખતું હોય, ગળામાં દુખતું હોય, સ્વાદ ના ભાવતો હોય, તો બિલકુલ નહીં બરાબર એમનો ઇન્ટેક થાય તો ડિહાઇડ્રેશન કે વીકનેસ વધારે થઈ જાય, તો કોઈક વાર એમને હોસ્પિટલાઇઝ કરવા પડે. અને સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાંથી જો નિમોનિયાની અસર થઈ ગઈ તો ડેફિનેટલી નિમોનિયાની અંદર પ્રિકોશન એટલે એડમિટ કરવાનો વારો આવી શકે છે. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે આજે વાયરલ ઇન્ફેક્શન થતો છે, પરંતુ એટલી ઝડપથી આ ઇન્ફેક્શન વધી રહ્યો છે, તો આ ઝડપ કેટલી હદ સુધી હોઈ શકે? કારણ કે એક સાથે ઓપીડીમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આ સાથે હોસ્પિટલમાં લોકો દાખલ પણ થઈ રહ્યા છે, તો કેટલી હદ સુધી આ જે વાયરલ ઇન્ફેક્શન છે તે કેટલી ઝડપથી વધે છે? એટલે અત્યારે જ્યાં સુધી આ રીતનો વાતાવરણ કે વેધર છે, કેમ કે કારણ કે વાયરલ ઇન્ફેક્શન કહું પણ હું શરદી ઉધરસની પણ વાત કરું તો ઘણા લોકોને એક એલર્જીક પ્રકૃતિ હોય છે. એલર્જીક પ્રકૃતિ એટલે જેમ વાતાવરણ સિઝન ચેન્જ થાય એટલે એમને તરત બહુ જ સહેલાઈથી શરદી ઉધરસ લાગી જાય પ્રમાણમાં બીજા લોકો એમના કાઉન્ટર પાર્ટ્સ કરતાં. એટલે એક તો એલર્જીક શરદી ઉધરસ પણ આ ઋતુમાં કે આ સડન ક્લાઇમેટ ચેન્જથી વધારે થવાની શક્યતાઓ છે. એટલે આ જ્યાર સુધી વાતાવરણ આવું ઠંડુ રહેશે આપણે પ્રિકોશન્સ લેવા જ પડશે, અને તેમ છતાં તમે બધા જ પ્રિકોશન્સ લેશો પણ ક્લાઇમેટ થોડુંક બેટર ના થાય ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની. જી બિલકુલ, આ સાથે ડૉક્ટર, જ્યારે આપણે બાળકોની વાત કરતા હોઈએ છીએ, વધારે સાચવીને રાખીએ તોય બાળકોને પહેલાં ચેપી રોગ લાગી જતું હોય છે, તો તેમના માટે કઈ પ્રકારની સાવચેતીઓ જે છે તે પેરેન્ટ્સને રાખવી જોઈએ? કારણ કે હવે જેવી ઋતુ આવી રહી છે અને સાથે સાથે હજી તો શરદી વધવાની છે, એટલે ઠંડી વધશે તો વધારે બાળકો જે છે તે સંક્રમણમાં આવી શકે છે. ત્યારે માતા પિતાને કઈ રીતની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે? એક તો બાળકોને ઠંડીની અંદર એ લોકોનું હાઇપોથર્મિયા ના થઈ જાય, એટલે બહુ વધારે ઠરી ના જાય, એનું ખાસ આપણે પ્રિકોશન રાખવાનું છે. એમનો હેડનો સરફેસ એરિયા વધારે હોય એટલે ટ્રાય ટુ કવર ધ હેડ, એટલે જલ્દી ઠંડી ના લાગી જાય. હાથના મોજા, મિટન્સ છે, ગ્લવ્સ છે, પગના સોક્સ છે, અને આપણે જો 2 લેયર પહેરતા હોઈએ તો બાળકોને 3 પહેરાવી. દેટ ઇઝ અ કોમન રૂલ કે આપણા કરતાં એક લેવલ પ્રોટેક્શન કે સેફટી છોકરાઓ માટે વધારે લેવી. કોલ્ડ એર બ્રીધ ઇન કરવાથી નાકમાં ઇરિટેશન થવાથી શરદી ઉધરસ, છીકો એવું બધું
થઈ શકે. કાનને બધું પણ ઢાંકીને રાખવાનું. ઠંડુ પીવાનું નહીં, ન ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ કે ઠંડી વસ્તુઓનું સેવન નહીં કરવાનું. અને ભીડવાળી જગ્યાઓમાં ક્રાઉડેડ પ્લેસીસમાં બનતા સુધી બાળકોને નહીં લઈ જવા, કારણ કે એકથી બીજામાંથી ક્રોસ ઇન્ફેક્શન લાગવું અત્યારે કન્સિડરિંગ ધ ક્લાઇમેટ બહુ જ લાઇકલી છે. પણ ઘણી વસ્તુ આપણે ટોટલી અવોઇડેબલ નથી. સ્કૂલ હોય તો જવું પડે, ઘરમાં કોઈને થાય તો તમે કમ્પ્લીટલી તો આઇસોલેટ ના કરી શકો. માસ્ક પહેરવા, જે ઉપરના છોકરાઓ માસ્ક અલાઉડ જનરલી 5 અપ તો પહેરી શકે, 3 થી 5માં એમને ખબર પડતી હોય કે મને સફોકેશન થાય તો કાઢવું, તો એ એજના બાળકોને પણ માસ્ક ને એવું પહેરાવી શકીએ. આટલું આપણે પ્રિકોશન લઈ શકીએ. જી ડૉક્ટર, આ સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે બાળકોને અને યુવા આવે તો યુવાનોને બી પણ જ્યારે શરદી ખાંસી થતી હોય છે, ઉધરસ આવે અને પછી નોર્મલ વાયરલ ઇન્ફેક્શન લાગે અને પછી રેડનેસ થઈ જાય છે, સ્કિન પર રેડનેસ થાય, એના સિવાય આંખોમાં વળતરાના પણ જે છે કેસો નોંધાવી રહ્યા છે. અને પાછળનું કારણ શું? સ્કિન રેડ થઈ જાય છે અને સાથે સાથે આંખોમાં પણ વળતરા જોવા મળતા હોય છે. ઓકે, અત્યારે એક તો ઓરીનો પણ આઉટબ્રેક ખાસા ટાઈમથી ચાલી રહ્યો છે. એટલે જે આપણને શરૂઆતમાં બધા વાયરલ બિહેવ સેમ જ કરે, એટલે તાવ આવે, શરીર તૂટે, કળતર હોય, શરદી ઉધરસ હોય, પણ 3-4 દિવસ પછી, ધારો કે તાવના 3-4 દિવસ પછી શરીર ઉપર એક લાલ ચાઠાવાળો રેશ નીકળે, આંખમાં પાણી આવતું હોય, નાકમાં પાણી આવતું હોય, પુષ્કળ ખાંસી હોય, તો એ ઓરીના કેસીસ હોઈ શકે છે. એટલે તપાસ કરાવી, ડેફિનેટલી ડૉક્ટર પાસે જઈને ચેક કરાવવું, કે એટલી ડૉક્ટર તમારું થ્રોટ જોશે, તમારું ચેસ્ટ ચેક કરશે અને દે વિલ કમ ટુ અ કન્ક્લુઝન કે આ સાદું વાયરસ છે કે કંઈ બેક્ટેરિયલ કમ્પોનન્ટ લાગે છે. અને રેશિસ ડેવલપ થાય તો પછી આપણે ઓરી માટે પણ હવે તો ટેસ્ટ પણ અવેલેબલ છે, કારણ કે રોગચાળો ચાલે છે. એટલે ઓરીના કન્ફર્મેટરી રિપોર્ટ્સ પણ ગવર્મેન્ટમાં થઈ જાય છે, એટલે ડૉક્ટર તમને એમાં ગાઈડ કરશે. એટલે વોટરિંગ અને રેશ થાય એટલે પહેલી વસ્તુ આપણે ઓરી રૂલ આઉટ કરવી પડે. પણ અગેન મેં કીધું જેમ એલર્જીક, એટલે એલર્જીક ટેન્ડન્સી હોય તો જેમ શરદી ઉધરસ ઇઝીલી પકડાય, એમ કોઈકની સ્કિનમાં, ચામડીમાં પણ એલર્જીક પ્રકૃતિ હોય, એટલે ફાટે, ડ્રાય સ્કિન હોય અને ગાલ ને બધું વધારે લાલ થઈ જાય, તો ઇટ કેન બી એલર્જીક ઓલ્સો. એટલે તમારે ચેકઅપ કરાવીને નક્કી કરવું પડે. જી બિલકુલ. આ સાથે જ્યારે નવજાત બાળકો હોતા હોય છે, ન્યૂબોર્ન બેબી, એ બેબીઝને કઈ રીતે ધ્યાન રાખવું? કારણ કે બહુ જ નાના હોય છે અને પછી ઘણા પેરેન્ટ્સને તો સમજવામાં બી વાર લાગે છે કે શું કામ રોઈ રહ્યા છે, કારણ કે બહુ જલ્દી સંક્રમણમાં આવી જતા હોય છે. રડવું શું છે કે નવજાત બાળકની ભાષા છે, પણ દરેક વાર રડવાનું કારણ જુદો જુદો હોય. બાળક કંઈ કહેવા માંગતું હોય, ભૂખ લાગે, ઠંડી લાગે, ગરમી લાગે, પેશાબ કરવો હોય, ઝાડો કરવો હોય, ઊંઘ આવતી હોય, બધા કારણોથી બાળકો રડે. પણ નવજાત બાળકમાં આપણે એનું ટેમ્પરેચર ચેક કરી શકીએ. આ હાથના પાછળના ભાગથી એક તો એનું પેટ જોઈ લેવાનું અને એના પગના લોઅર પાર્ટ, લેગ્સ કહું કે પગના તળિયા કહું, એ જોઈ લેવાના. ધારો કે બંને વોર્મ લાગે છે આપણને ઇક્વલી, દેટ મીન્સ કે એનું ટેમ્પરેચર બરાબર છે. પેટ વોર્મ છે પણ હાથ પગ ઠરી રહ્યા છે, મતલબ બાળકનું ઠરવાની કે હાઇપોથર્મિયામાં જવાની કે ઠરી જવાની શરૂઆત થઈ છે. આ પોઈન્ટ પર તમે અમુક પ્રિકોશન લઈને ટેકલ કરી શકો સિચ્યુએશન. એક તો તમે એને થોડુંક એક્સ્ટ્રા કવર કરી દો, એને ટોપી પહેરાવી દો, હાથ પગના મોજા પહેરાવી દો, રેપ કરી દો, એને થોડુંક ફીડિંગ કરાવો એટલે એને હૂંફ મળે, વોર્મથ મળે. એક એ કરી શકાય. બીજું એક કંગારૂ માતૃ સંભાળ કરીને પદ્ધતિ છે, એ બિલકુલ નવજાત માટે છે, 2-3 મહિના પછીના બાળકો માટે નહીં. તો ઠરી જાય તો તમે શું કરી શકો કે તમે તમારી બોડી હીટ, માતા હોય, માતૃ સંભાળ કહેવાય પણ માતા પિતા દાદા દાદી કોઈ પણ કરી શકે, એને ટોપી, હાથ પગના મોજા પહેરાવી રાખવાના, નેપી પહેરાવીને બાકીનું ઓપન રાખવાનું અને આપણા ચેસ્ટ ઉપર એને મૂકવાનું, હેડ ટર્ન ટુ વન સાઈડ. એ તમને તમારા ડૉક્ટર એમાં ગાઈડ કરશે અને ઉપરથી કવર કરી દેવાનું, એટલે એને આપણી બોડી વોર્મથ મળે અને એનું ટેમ્પરેચર જળવાઈ રહે. સો એ કંગારૂ માતૃ સંભાળ ઘરે હેન્ડલ કરવા માટે, કે દરેક જણ જે હીટર કે બધું અફોર્ડ ના કરી શકતા, એના માટે બહુ નેચરલ, કોસ્ટ ફ્રી અને સરસ પદ્ધતિ છે, જેનાથી તમે ટેમ્પરેચર રેગ્યુલેટ કરી શકો. જો તમને પેટ અને હાથ પગના તળિયા બંને ઠંડા લાગે, એનું મતલબ બાળક બહુ વધારે ઠરી ગયું છે અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું પડશે. કદાચ વોર્મરમાં, રેડિયન્ટ વોર્મરમાં કે હીટમાં પણ રાખવું પડી શકે. જી બિલકુલ. જી ડૉક્ટર, આ સાથે જ આપણે એ પણ જણાવો કે જ્યારે નાના બાળકો માટે ખાવા માટે શું શું તકેદારી રાખવી જરૂરી છે, અને સાથે જ યુવાનો પણ જે શું કહેવાય ઓફિસે જતા હોય છે અને સાથે સાથે એ લોકોનું લાઈફસ્ટાઈલ પણ બહુ બિઝી હોય છે, તો કઈ રીતનું ખાવાનું એ લોકોને ખાવું જોઈએ જેના થકી જે છે તેમને બૂસ્ટ મળે અને જે ઠંડી છે તેમાં તે લોકો કઈ પ્રકારની તકેદારી રાખે? ઓકે, જનરલ રૂલ કે આ ડાયટ બાળકોને લઈએ કે આપણે અડલ્ટ્સને લઈએ, બધા માટે એક જનરલ રૂલ છે કે એક આપણે બેલેન્સ ડાયટ લઈશું તો કાયમ માટે ઇટ વિલ હેલ્પ ફોર ઇમ્યુનિટી. એટલે એક તો વેજીટેબલ્સનો સારો ઇન્ટેક રાખવાનો, જેટલા ડિફરન્ટ કલર્સ એટલા વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ, એટલે એટલી સારી ઇમ્યુનિટી. એટલે એક વેજીટેબલનો પ્રોપર ઇન્ટેક છોકરાઓમાં રાખવાનો, શાકભાજીનો. બીજો છે કે ફ્રૂટ, રોજ એક ફ્રૂટ ખાવાની, સિઝનલ ફ્રૂટ, અને ફરતા ફરતા રોટેશનમાં અલગ અલગ, એવી ટેવ બાળકોથી લઈને આપણને બધાને હોવી જોઈએ, તો આપણી ઇમ્યુનિટી સારી રહે.
દાળ ભાત છે, પલ્સીસ છે, ઓફકોર્સ એ તો રોટલી છે કે કઠોળ છે એ બધું તો આપણે એનર્જી માટે લેવાનું જ છે, પણ આ બેલેન્સથી ખાઈશું. ધારો કે ખાલી દાળ ને રોટલી ખાય પણ શાકને અડે જ નહીં, તો કેટલી બી તમે દવાઓ કરો કે કંઈ કરો પણ તમને ડેફિશિયન્સીસ બી રહેશે ને તમારી ઇમ્યુનિટી પણ લો રહેશે. શિયાળાને ધ્યાનમાં રાખતા ઠંડી વસ્તુ નહીં લેવાની. મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે કોઈ આઈસ્ક્રીમ હોય કે ઠંડુ નહીં લેવાનું, એટલે ગળામાં આપણને તકલીફ ના થાય. ગરમ વસ્તુ લેવાની, અને તીખું તળેલું બહુ ઓઇલી સ્પાઇસી બહારનો ખોરાક, ઇવન ઘરે પણ હળવો ખોરાક ખાવો જોઈએ. અને સાથે જ કયા પ્રકારની હર્બલ વસ્તુઓ ડૉક્ટર ઠંડીના સિઝનમાં લઈ શકાય? જો હર્બલ ટી પણ આવે છે માર્કેટમાં, હર્બલ ટી મળતી હોય છે, તુલસીના પાન એની પરથી ચા જેવું કંઈક એવું લઈ શકાય? લઈ સી દેર ઇઝ નો હાર્મ. બધા કન્ટેન્ટ્સ નેચરલ છે, સારા જ છે, એટલે તમને ભાવતું હોય તો લઈ શકાય, કોઈ હાર્મ નથી. પણ બાળકો માટે હું કહીશ કે જો એમને ના ભાવે તો જબરદસ્તી આપવાની જરૂર નથી. મેં કીધું એવી રીતે રેગ્યુલર જ આપણે એક ટેવ રાખીશું બેલેન્સ ફૂડ ખાવાની, તો લગભગ વાંધો નહીં આવે. બટ દેર ઇઝ નો હાર્મ, લઈ શકાય. જી બિલકુલ. આ સાથે ડૉક્ટર, મહિલાઓ માટે સૌથી એક પ્રશ્ન એવો હોય છે કે નાના બાળકોને ખવડાવવું કેવી રીતે? કારણ કે એ લોકો ખાતા જ નથી, એ લોકોને ટેસ્ટ ના આવે એટલે એ વસ્તુ અડતા નથી. તો જે પણ માતાઓ છે તેમને કોઈક એવી સરસ મજાની ટિપ્સ આપો, કારણ કે બાળકને ખાવામાં પણ સ્વાદ આવે અને હેલ્ધી પણ હોય ઠંડીની સિઝનમાં. એટલે બાળકોની નાની ઉંમરથી છે ને આપણે એમને ટ્રેન કરી શકીએ, પણ કિડ્સ આર કિડ્સ. વચ્ચે વચ્ચે એમને ફેઝિસ આવે કે બહુ મૂડી બની જાય, ચૂઝી બની જાય, ભાવતી વસ્તુ એમને મન ના હોય તો એમને ના પણ ખાવી હોય. પણ બનતા સુધી એક નાની ઉંમરથી બાળકને થોડુંક ખોરાકમાં પોતે પણ ઇન્ટરેસ્ટ લે, રુચિ લે એવી ટેવ આપણે રાખવી. એને પોતે પણ ખાવા દો, આપણે પણ ખવડાવીએ, પણ એ થાળીમાં હાથ નાખે, થોડુંક રમે, થોડુંક બહાર કાઢે, થોડું ખાય. એવી રીતે નાની ઉંમરથી આપણે બાળકને ફૂડમાં થોડું સેલ્ફ ફીડિંગની એક રુચિ રાખવી. બીજું, ફીડ ઓન ડિમાન્ડ. બાળક માંગે ત્યારે. ઘણીવાર તમે બહુ હોશે ખોરાક બનાવ્યો હશે પણ એને ભૂખ નહીં હોય તો એ વખતે નહીં ખાય, અથવા ખાવામાં એ કલાક કરશે. એની જ જગ્યાએ તમે એ વસ્તુ થોડી વાર પછી એને ભૂખ ઉઘડે ત્યારે આપશો તો એ બહુ ઇઝીલી ખાઈ લેશે. એટલે આપણે એઝ પેરેન્ટ્સ બહુ જ વધારે વરી કરતા હોઈએ કે ખવડાવવું છે, તો ઘણીવાર આપણે એટલું એની પાછળ પડી જઈએ કે એની વસ્તુનું એવર્ઝન થઈ જાય. એટલે બહુ જ વધારે એના માટે ખોરાક મજા હોવી જોઈએ, સજા ના હોવી જોઈએ. સો મેક ઇટ એન્જોયેબલ એન્ડ યોર બેબી વિલ ગાઈડ યુ. એને તમને ગાઈડ કરવા દો ને, એના ગાઈડન્સ પ્રમાણે ચાલો તો બધું સરસ. જી બિલકુલ. આ સાથે જ જ્યારે દર્દીઓ હોસ્પિટલે દાખલ થતા હોય છે, પણ જ્યારે બહાર પાછા આવે ત્યારે લોકોની એક કોમન સમસ્યા હોય છે કે અમને હેરફોલ થઈ રહ્યું છે. આ પાછળ એવું કારણ બની શકે છે કે ઠંડીની સિઝનમાં વધારે હેરફોલ થાય છે? ઠંડીની સિઝનમાં એક તો છે ને આપણો સ્કાલ્પ કે માથાનું જે ચામડી છે એ ડ્રાય થઈ જાય, ડ્રાય અને ફ્લેકી થઈ જાય. એટલે જેને એવી પ્રકૃતિ હોય, એટલે એક તો ડેન્ડ્રફ વધારે થઈ શકે, સિબોરિક ડર્મેટાઇટિસ કે જે ઓઇલી સ્કાલ્પ કહેવાય, તો એ લોકોને હેરફોલ વધે. પોસ્ટ વાયરલ પણ એવી અમુક સાઇડ ઇફેક્ટ્સ હોય છે કે વાયરસ થયા પછી થોડુંક હેરફોલ ફોર સમ ટાઈમ, એ ટેમ્પરરી હોય પણ થોડા ટાઈમ માટે હેરફોલ થોડુંક વધી જાય. આપણે મેં જેમ કીધું ડાયટમાં સારું ઇન્ટેક રાખી શકીએ, અને થોડાક મલ્ટીવિટામિન્સ જો તમને જરૂર પડે તો ડૉક્ટર તમને આપી દેશે. જો હેરફોલનો પ્રોબ્લેમ હોય તો એવી રીતે ટેકલ કરી શકાય. જી બિલકુલ. આ સાથે આપણે જાણીએ છીએ કે વ્હાઇટ બ્લડ સેલ્સ જે બોડીમાં હોતા હોય છે તે રોગોથી આપણને રક્ષણ આપતા હોય છે, પરંતુ જ્યારે વાયરલ ઇન્ફેક્શન લાગે ત્યારે વ્હાઇટ બ્લડ સેલ્સની જે સંખ્યા છે તે ઓછી થઈ જતી હોય છે. ત્યારે એના થકી શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બોડીમાં વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધે? અગેન મેં કીધું વાયરલ ઇલનેસીસ આર સેલ્ફ લિમિટિંગ. એટલે વાયરલ અને એ વખતે ઇમ્યુનિટી ડાઉન જતી હોય છે, એટલા માટે જ ઉપરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ હોય. ઇટ વિલ ટેક ઇટ્સ ટાઈમ. જેમ વાયરલ મટશે એટલે કાઉન્ટ્સ બેક ટુ નોર્મલ થઈ જશે. એ વખતે આપણે કંઈ સ્પેસિફિક કરીને એને આપણે ટેકલ ના કરી શકીએ. ઇન્ફેક્શન જેમ કવર થશે, હીલિંગ થશે, રિકવરી થશે, એટલે કાઉન્ટ ઓટોમેટિક વધારે થઈ જશે. જી બિલકુલ. આ સાથે ડૉક્ટર અમને એવું પણ જણાવો, જ્યારે પણ દર્દી દાખલ થતો હોય છે ત્યારે પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા છે તેવું ડૉક્ટર દ્વારા કહેવામાં આવે છે. આના વિશે વધુ માહિતી આપશો? દરેક ઇન્ફેક્શનમાં પ્લેટલેટ કાઉન્ટ લો ના થાય, પણ અમુક ઇન્ફેક્શન્સ એવા છે જેમ કે ટાઇફોઇડ છે તો એમાં પ્લેટલેટ કાઉન્ટ લો થઈ શકે. મલેરિયા કે ચિકનગુનિયાની અંદર પણ પ્લેટલેટ કાઉન્ટ લો, તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ફેક્શન. સ્વાઇન ફ્લૂની પણ વાત કરું તો સ્વાઇન ફ્લૂની અંદર પણ પ્લેટલેટ કાઉન્ટ લો થતા હોય છે. એ કેસમાં જનરલી અગેન સેલ્ફ લિમિટેડ મેં કીધું એમ કે જેમ રિકવરી આવે, એ રિકવરીની એક સાઇન જ હોય છે કે રેગ્યુલર અંતરે પ્લેટલેટ એમના મોનિટર કે ટ્રેક કરવામાં આવે. શરૂઆતમાં એ ઘટતો ટ્રેન્ડ હોય એટલે ડિક્રીઝિંગ હોય, અને પછી જેમ જેમ અંદરથી બધું રિકવરી થવા લાગે, રિઝોલ્વ થવા લાગે, એમ ગ્રેજ્યુઅલી ડિક્રીઝિંગમાંથી ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ થઈ જાય. એકવાર વધતા થઈ જાય એનું મતલબ કે વી આર ટુવર્ડ્સ રિકવરી, સો વી આર આઉટ ઓફ ડેન્જર. એટલે વી હેવ ટુ વેટ આઉટ. રિકવરી માટે વેટ કરવું પડે, અનલેસ કે બહુ જ લો કે ડેન્જરસ થઈ જાય તો પછી એના માટે અમુક ટ્રીટમેન્ટ્સ લેવી પડે. જી બિલકુલ. આ સાથે ડૉક્ટર, આપણે આ વખતે બી જોયું કે હાથ થીજવતી ઠંડીથી લોકોને હાર્ટ એટેકની સૌથી વધારે સમસ્યા સામે આવી છે. આ વખતે ઘણા એવા કેસો પણ નોંધાવ્યા છે, તો આના પાછળનું કારણ જણાવશો? કારણ કે આટલી બધી ઠંડી પડી રહી છે, તો આનાથી હાર્ટ એટેકનું સંબંધ શું?
આ એક એક્ઝેક્ટલી તો ઇટ વિલ નીડ અ લોટ ઓફ રિસર્ચ, લેકિન બહુ જ વધારે કોઈ પણ પ્રકારનો બોડીને બહુ મેજર સ્ટ્રેસ આવે તો તમને હાર્ટ એટેક થવાની શક્યતા, ખાસ કરીને તમને કોઈ અંડરલાઇંગ રિસ્ક ફેક્ટર હોય, યા તો તમે ઓવરવેટ છો, તમને ઓબેસિટી છે, તમને કોઈ ડાયાબિટીસ છે કે જે પ્રોપરલી કંટ્રોલ નથી, તમને ઓલરેડી બીપીની તકલીફ છે, તો એ બધા અંડરલાઇંગ રિસ્ક ફેક્ટર કે જે લોકોને ઓલરેડી બોડીમાં એવી તકલીફો છે કે દે આર મોર લાઇકલી, એ લોકોને ચાન્સીસ વધારે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ પડવાથી થઈ શકે. એક વેગલ શોક કરીને પણ વસ્તુ કે બહુ જ વધારે ઠંડી થઈ તો એક વાઝો વેગલ શોક જેવું થઈ જાય, એટલે શરીર આખું ઠંડુ પડી જાય, ચક્કર આવી જાય, બેભાન જેવી અવસ્થા થઈ જાય. એટલે એ પણ જેમ મેં કીધું, બાળકોમાં આપણે લેવી રીતે આપણે પણ ડ્યુ પ્રિકોશન્સ કોલ્ડ માટે લેવાના. આ વસ્તુઓ થઈ રહી છે એટલે બેટર ટુ બી સેફ દેન સોરી. એટલે તમે કોલ્ડ સેફ્ટી પ્રિકોશન્સ લો, ડાયટનું ધ્યાન રાખો, પ્રોપર કવરનું તમારું પણ ધ્યાન રાખો, જસ્ટ ટેક કેર, સાવધાની રાખો. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જ લોકોને ઠંડીની સિઝનમાં એક કોમન સમસ્યા એ હોતી હોય છે કે તે લોકોને માથામાં દુખાવો થતો હોય છે, અને લોકોનું કહેવું છે કે અમે ઠંડીમાં ટોપી પણ પહેરતા હોઈએ છીએ તો પણ અમને માથાનો દુખાવો થતો હોય છે, અને તે થકી પહેલાં તે લોકોને ઉધરસ થાય અને પછી વાયરલ ઇન્ફેક્શન વધી જાય અને હોસ્પિટલ સુધી જવાનો વારો આવી જાય છે. જનરલી આપણા સાઇનસ હોય આપણા ગાલની પાછળ, આપણે ફોરહેડની પાછળ, એટલે જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શન હોય અને જેને થોડીક સાઇનસની પ્રકૃતિ વધારે રહેતી હોય, તકલીફ થવાની, એને બહુ જ વધારે કન્જેશન થઈ જાય, એટલે અંદર બધું ચોકઅપ થઈ જાય, બ્લોકઅપ થઈ જાય, અને એના લીધે હેડેક ઉપડે, સ્પેશિયલી ફ્રન્ટ અને સાઈડના પોર્શનમાં. એટલે એના માટે તમે સિમ્પલ પેઇન કિલર્સ લઈ શકો, જે તમે તાવ માટે લેતા હોય એ દવાઓ લઈ શકો. થોડુંક તમે નાસ લો, સ્ટીમ ઇન્હેલેશન લો, એટલે તમારા સાઇનસ ખુલી જાય, સો દેટ વિલ ઓલ્સો હેલ્પ. પણ શરદી હશે તો તમે કેટલા બી પ્રિકોશન લેશો, આ વસ્તુ થઈ શકે ખરી. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જ જ્યારે ન્યૂ બોર્ન બેબી હોય અને આ બેબીઝ જ્યારે નવા હોય, નવજાત શિશુ હોય, ત્યારે તેમને થોડીક વાર આપણે ઠંડીમાં તડકામાં પણ રાખતા હોઈએ છીએ, અને સાથે સાથે માલિશ કરતા હોઈએ અને પછી થોડી ઘણી એક્સરસાઇઝ પણ કરાવતા હોઈએ છીએ, તો તેમાં કયા પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે? માલિશ માટે હું સજેસ્ટ પેશન્ટ્સને પણ કરતી હોઉં છું કે તમે બપોરનો ટાઈમ જ રાખો, કેમ કે એ વખતે સવાર કરતાં, અત્યારે તો બપોરે પણ ઠંડક વધારે હોય છે, પણ સવાર કરતાં રિલેટિવલી સેફ ટાઈમ હોય છે. બારીઓ અને બારણાને બધું બંધ રાખવાનું જે રૂમમાં આપણે માલિશ કરતા હોય, એટલે કોલ્ડ એર, કેમ કે આપણને બાળકને એક્સપોઝ કરવું પડે, કપડાને બધું ખોલવું પડે, એટલે કોલ્ડ એર એના તરફ એકદમ ઠંડો પવન ના આવતો હોય એ ખાસ ધ્યાન રાખવું પડે. અગેન આઈ વુડ સે કીપ ઇટ શોર્ટ. અત્યારે શિયાળાના હિસાબે બહુ બધી વાર બાળકને ક્લોથ્સ વગર રાખવું નહીં, એટલે થોડુંક શોર્ટમાં અને જલ્દી કરી દેવાનું, નવાયા પાણીમાં નવડાવી દેવાનું, અને પછી આપણે ડ્યુ પ્રિકોશનથી એને પ્રોપરલી કવરને એવું કરી દેવાનું. જી બિલકુલ ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. સરસ મજા રીતે અમે બધાને સમજાવ્યું છે, અને ઠંડીની સિઝનમાં કયા કયા પ્રકારનું સાવધાની કયા કયા પ્રકારની રાખવી જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ, તમામ જે વસ્તુઓ છે તેમાં ચર્ચા કરી. એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે બી દર્શક મિત્રો, શરદીની સિઝનમાં જ્યારે ઠંડી વધારે પડતી હોય છે ત્યારે વ્હાઇટ બ્લડ સેલ્સ જ હોતા હોય છે જે બોડીથી રક્ષણ આપને આપતા હોય છે, ત્યારે આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું. અને સાથે જો તમે જે વાયરલ ઇન્ફેક્શનથી પણ પીડાઈ રહ્યા હો તો તરત જ ડૉક્ટર જોડે કન્સલ્ટ કરવાનું ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે હાથ થીજવતી ઠંડી પડી રહી છે અને આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. તો તે વચ્ચે ખૂબ જ સંતુલિત આહાર લેવું, યોગ્યપણે એક્સરસાઇઝ કરવી અને સરસ મજા રીતે ખાવાનું અને પીવાનું રહેશે તો જ તમે જે છે સ્વસ્થ જીવન જી શકશો. અને તમને જ્યારે બી લાગે કે શરદી, ખાંસી, ઉધરસ થઈ રહી છે તો તરત જ ડૉક્ટર જોડે કન્સલ્ટ કરવાનું પણ રાખો. ફરી મળીશું મેડિકલ પ્લસમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.